ભાભર ખાતે ભાજપ જિલ્લા પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં વાવ રોડ ઉપર આવેલ લોહાણા સમાજની વાડીમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં ભાભર વાવ તેમજ સુઈગામ તાલુકાના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા। બનાસકાંઠા જિલ્લાના લોકલાડીલા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટી દ્વારા પુનઃ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ નિયુક્ત કરતા બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યકરોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। તેના અનુસંધાને આજે વાવ વિધાનસભાના ત્રણેય તાલુકા ભાભર વાવ તેમજ સુઈગામ તાલુકા દ્વારા કીર્તિસિંહ વાઘેલાનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો, જેમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ભાજપ પ્રદેશ પ્રમુખ નૌકાબેન પ્રજાપતિ, ભાજપ જિલ્લા પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી કનુભાઈ વ્યાસ સહિત ત્રણેય તાલુકાના ભાજપ કાર્યકરો, હોદ્દેદારો, ભાભર શહેર તેમજ તાલુકાના લોકોએ જિલ્લા પ્રમુખને આવકાર્યા હતા, તેમજ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વધુમાં કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આપણે મોદી સાહેબના ગુજરાતમાં છીએ, એટલે આપણે વિકાસની સાથે જ હોઈએ અને કહ્યું હતું કે આખો દેશ આજે ભાજપમય છે। વાવ વિધાનસભા સરકારના ધ્યાનમાં જ છે। વાવ થરાદ જિલ્લા બાબતે કહ્યું હતું કે ટૂંક જ સમયમાં વાવ થરાદ જિલ્લાની સત્તાવાર જાહેરાત થશે। આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અને કહ્યું હતું કે કાર્યકરોના પ્રેમ ભાવના કારણે પાર્ટીએ ફરી મને જ જવાબદારી સોંપી છે, તે બદલ તમામ કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। સાથે સાથે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપને જીત અપાવતા કાર્યકરો તેમજ આગેવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ સોમાભાઈ જયરાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબનું બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે પુનઃ એમની નિયુક્તિ થતાં વાવ વિધાનસભા દ્વારા એમનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર વાવ વિધાનસભામાંથી સુઈગામ, વાવ, ભાભર તાલુકો, ભાભર શહેરમાંથી ખૂબ જ બહોળી સંખ્યામાં વડીલ યુવાન કાર્યકર્તાઓ ખૂબ જ બહોળી સંખ્યામાં વધાર્યા હતા અને સાહેબશ્રીને ખૂબ જ લોકોએ ઉત્સાહભેર એમને સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી, જેની અંદર સાહેબશ્રીને આવનાર ભવિષ્યમાં બનાસકાંઠાની અંદર પોતાની પ્રથમ ટર્મમાં પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કરી હતી, પણ ભવિષ્યમાં આવનારી ટર્મમાં પણ એનાથી પણ વધારે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરાવવાનો સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ખૂબ ઉત્સાહભેર કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી અને સૌ સાથે મળી સાથે ભોજન લઈ અને સૌ છૂટા પડ્યા। સલાહ સૂચનથી આપણે વાવ વિધાનસભા જીતી છે, બાપુને લાગુ જોઈએ કે એ જીત્યાનો હરખ આપણને હોય એવું અહીં આપણા જિલ્લાના પ્રદેશના હોદ્દેદારો બેઠા એમને લાગવું જોઈએ કે હવે સંતોષ છે કે અમે વાવ વિધાનસભા જીતી છે। બોલો ભારત માતા કી બાપુ, આનંદ છે આજે ભાભર ખાતે વાવ વિધાનસભામાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ બાપુનું આજે સન્માન સમારોહ રાખ્યો। ઉપસ્થિત આપણા બાપુશ્રી નૌકાબેન, આપણા પૂર્વ પ્રમુખ ગુમાનસિંહ બાપુ, મહામંત્રી કનુભાઈ, આમ તો નામ તો તમામના લેવાય એમ છે, પણ શ્રદ્ધેય મંચ અને અહીં વધારે તમામ ભારતીય જનતા પાર્ટીના વાવ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ તમામને મારા વંદન। આજે ખૂબ ખુશી છે કે આપણું વાવ વિધાનસભા જ્યારે કીર્તિસિંહ બાપુનું સલાહ સૂચન અને આગેવાની હેઠળ અને તમામ કાર્યકર્તાઓ મહેનત કરી અને વાવ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનું કમળ આપણે જીતાડ્યું, એ બદલ બાપુને જશ જાય છે અને બાપુને બીજી વાર જ્યારે જિલ્લા પ્રમુખ બનાયા એટલે બાપુનો ખૂબ ખૂબ આભાર માનીએ અને પાર્ટીનો પણ આભાર માનીએ કે તમને અમને સલાહ સૂચન માટે ફરીથી તમને મોકો આપ્યો છે અને તમારું માર્ગદર્શન હેઠળ અમે વાવ વિધાનસભાની અને આખા જિલ્લાની અંદર કંઈ પણ કાર્ય હોય તો તમારા માર્ગદર્શન હેઠળ કરીશું। એટલે અમને ખૂબ આનંદ છે કે તમારા જેવા પ્રમુખ અમને મળ્યા છે અને કાયમી તમારા જેવા પ્રમુખ અમને મળ્યા રહે એના માટે ખૂબ અમને ખુશી છે। બીજું કે આપણે વાવ વિધાનસભા જીત્યા પછી આમ તો એકદમ જીત્યા પછી હરખ હોય ને એટલે કામનો લોડ વધી ગયો, એટલે આપણે બધાએ અમે એક તમારો આભાર માનવા માટે મીટિંગ નથી રાખી શક્યા, એટલે ક્ષમા માંગુ છું। પણ અવારનવાર આપણા કાર્યક્રમો ચાલુ રહ્યા છે, ત્યાં તમામનો મેં આભાર માન્યો છે અને આ તબક્કે પણ
આખા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓનો ખૂબ દિલથી આભાર માનું છું કે તમે જે મહેનત કરી છે એનું ફળ આપણને મળ્યું છે, એટલે દિલથી આભાર માનું છું. અને તમે બધાએ કહેતા હશો તો ફરીથી બાપુ આભાર કાર્યક્રમ રાખશું, પણ સમય ઘણો ગયો, પણ જ્યાં કાર્યક્રમો થયા છે ત્યાં આપણે આભાર દરેકનો માન્યો છે. પણ મારું એવું છે કે દરેક ગામનો પ્રવાસ થાય તો આ સત્ર પૂરું થયા પછી એવી ઈચ્છા છે કે દરેક ગામે પ્રવાસ કરી અને દરેક ગામમાં કાંઈ પણ નાના મોટા સૂચનો હોય એ પણ લેવડાય અને તમામને મળાય એવું આયોજન કરવાની ઈચ્છા છે. તો આ વિધાનસભા સત્ર પૂરું થયા પછી લગ્ન પ્રસંગ ચાલુ થાય છે, એટલે સમયના અંતરે અમુક ગામડામાં લઈ અને ગામનો પ્રવાસ કરીશું, એટલે આભારે પણ ગામનો મનાઈ જાય અને લોકો આભાર દર્શન કાર્યક્રમ રાખી એટલે તમામ લોકો આવી શકતા નથી, એના માટે ગામે ગામનો પ્રવાસ પણ કરશું. અને તમારા સાથ સહકારથી આ વિસ્તારના કામ માટે આમ તો આપણે 7 વર્ષથી આપણું ભારતીય જનતા પાર્ટીનું કમળ ના હોવાથી આપણા કામો અટક્યા હતા અને એકદમ બધા કામો આવ્યા છે, એટલે ક્યાંક કાર્યકર્તાઓ નારાજ ના થાય, ધીમે ધીમે આપણા તમામ કામો થવાના છે. હમણાં મુખ્યમંત્રી સાહેબને પણ મળ્યા હતા, ઘણીવાર ત્યાં સત્ર ચાલુ છે મળવાનું થાય, એમને પણ આપણને કીધું છે કે તમામ ધારાસભ્યોને થોડા સમય પછી આપણે વિસ્તારના કામો કોઈ બાકી જ રાખવા નથી, તો ધારાસભ્યને પણ કામ ભરવા આવશે. એટલે આપણા મુખ્યમંત્રી પણ આપણા વિસ્તાર અને તમામ ગુજરાતના તમામ વિસ્તારની અંદર એવા કામ કરવા માંગે છે કે કોઈ કામ જ બાકી રાખવું નથી. રોડ રસ્તાનું કામ હોય, પાણીનું કામ હોય અને કામ પણ મજબૂત કરવા છે. એટલે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ અને નરેન્દ્ર મોદી સાહેબ જે સપનું જોયું છે 2047 નું, કે 2047 ની અંદર આપણો ભારત આત્મનિર્ભર અને સુખી થાય અને દેશના હરોળમાં ચાલે એના માટે પ્રયત્નો ચાલુ છે. એટલે આપણે સૌ એના માટે સાથ સહકાર આપી અને આ કાર્યને સિદ્ધ બનાવશું એવી તમને બધાને અપીલ કરું છું. બીજું કે હવે અવારનવાર આપણો વાવથરા જિલ્લો પણ ટૂંક સમયમાં આમ તો જાહેરાત થઈ છે, પણ વિધિવત જાહેરાત ટૂંક સમયમાં થશે અને એના પછી આપણી ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, તમામ ચૂંટણી આવવાની છે. એમાં પણ આપણે સૌ સાથે રહી અને હવે એક પણ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત નિષ્ફળતા ના મળે એના માટે આજથી જ કામ લાગી જશું. કારણ કે આપણા આ વિસ્તારનો વિકાસ કરવો છે, આ વિસ્તારને હરિયાળો બનાવવો છે, આ વિસ્તારને આગળ લઈ જવો છે, આ વિસ્તારના સૌના સાથ અને સૌનો વિકાસ એ સૂત્રને સાકાર બનાવવું છે. એના માટે સૌ સાથ આપજો અને આપણે સૌ સાથે મળી તમામ કાર્યકર્તાઓ, તે ધારાસભ્ય હોય પણ હું એ પાર્ટીનો કાર્યકર્તા જ છું, પણ એક નિમિત્ત હોય કે એક આપણે માણસ નિમતા હોઈએ કે એમના દ્વારા આપણે કામ થતું હોય, પણ પહેલા પાર્ટીના કાર્યકર્તા છીએ અને પછી ધારાસભ્ય છીએ. એટલે તમામને વિનંતી કે આ તબક્કે તમામ સાથ સહકાર આપી નાના મોટા કામો, વિકાસના કામો ના અટકે એના માટે સૌ સાથે મળી અને વિકાસના કામોને આગળ વધારીશું. એમાં સોનામાં સુગંધ પડે ફરીવાર આપણા પ્રમુખ બીજી ક્રમમાં પણ આપણને ખૂબ સલાહ સૂચન અને માર્ગદર્શન આપવા માટે સક્ષમ છે એવા કીર્તિસિંહ બાપુ પણ આપણી સાથે રહી અને આપણને માર્ગદર્શન આપી અને સાથે આપણા જોડના મહામંત્રી કનુભાઈ વ્યાસ સાહેબ એ પણ આપણને ઘણા બધા માર્ગદર્શન આપી અને આપણને આ વિસ્તારને કઈ રીતે ડેવલપમેન્ટ કરવો, કઈ રીતે આગળ વધવું, કઈ રીતે વિકાસનું કામ કરવું એના માટે ખૂબ સહાયતા આપી રહ્યા છે. એમનો પણ આ તબક્કે આભાર માનું છું અને તમામ આગેવાનો સાથે મળી અને મારી ક્યાંક નાના મોટી ભૂલ થતી હોય, ક્યાંક ફોન કદાચ વિજય ના ઉપડ્યો હોય તો માફ કરજો, પાછો રિટર્ન ફોન આવશે, પણ ક્યાંક કામ હોવાથી ના ઉપડ્યો તો તમે પણ સાથ સહકાર આપવા વિનંતી. ક્યાંક કોઈ પણ કારણ હોય તો પણ જણાવી શકો, કે મારી ભૂલ થતી હોય તો પણ જણાવી શકો. એટલે આ તબક્કે તમારો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આમાં બધાય આગેવાનો ત્રણેય તાલુકાના આખી વિધાનસભાના તમામે અહીં વધાર્યા છે એટલે એમનો દિલથી
આભાર માનું છું. ત્યારે પણ કીધું હતું કે તમારા દીકરા બનીને કામ કરવું છે અને તમારો સેવક બનીને કામ કરવું છે. એટલે તમને અત્યારે પણ કહું છું કે એ જ રીતે કામ કરીશ. તમામને સાથે રાખી ક્યાંય મારી ભૂલ હોય ક્યાં માર્ગદર્શન દોરજો. એટલે હું ક્યાંય આમ તો તમારા સાથ સહકાર ખૂબ મળી રહ્યો છે, ખૂબ આપણા કામો પણ થઈ રહ્યા છે અને આપણી સરકાર આપણને ખૂબ કામો પણ આપે છે. એટલે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તમારા બધાનો દિલથી ખૂબ આભાર માનું છું કે આ વખતે તમે બધાએ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીનો કમળ જીતાડ્યો છે. એટલે તમામનો ખૂબ ખૂબ આભાર. અને જેણે પણ મહેનત કરી આ સ્ટેજ ઉપર બેઠા એમના માટે અને તમારા ખુદ માટે એક તાળી પાડી દે એટલે તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ. તમામ વિસ્તારના વિકાસ માટે ખૂબ જ કામ કર્યું છે. એટલે ફરીથી તમને ખૂબ ખૂબ આભાર માની મારી વાત વિરામ આપું છું. અને ટૂંક સમયમાં આપણું ભાભર ખાતે કાર્યાલય ચાલુ કરી રહ્યા છીએ. એટલે ત્યાં એક દિવસ આપણે એવો રાખશું કે તમામને કાંઈ પણ કામ હોય તો કાર્યાલય થકી મળી શકાય. એટલે અઠવાડિયામાં એક દિવસ આપણે ત્યાં એવું ગોઠવશું એટલે તમામના કામ થઈ શકે. અત્યારે કઈ પ્રસંગ હોવાથી ચાલુ સત્ર હોવાથી મળી શકાતું ન હોવાથી એટલે માફ કરજો. પણ તમારી સાથે છું હંમેશા. તમે પ્રેમ આપ્યો છે, હું પણ તમને પ્રેમ આપતો રહીશ. અને પ્રેમ થકી આપણે આ વિસ્તારનું સૌ સાથે મળી અને કામ કરીએ. એ જ અસ્તુ. ભારત માતા કી જય.